ભાવનગર શહેરના કુંભરવાડામાં મનપા દ્વારા અજીબ એક વહીવટ કરવામાં આવ્યો છે અને એ વહીવટ સામે આવતાની સાથે અનેક સવાલો થયા છે. મનપાએ આરસીસી રોડ તોડી અને ફરી બનાવવાની કામગીરીથી વિવાદ સર્જાયો છે. મનપાના આયોજનના અભાવે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારની અંદર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતી હોય છે. ત્યારે મનપાનો તર્ક કંઈક એવો છે કે રોડનું લેવલ બરાબર નથી અને જેથી પાણી ભરાઈ જાય છે અને હવે એ લેવલ સરખું કરવા માટે નવો રોડ બનાવવો જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને કોન્ટ્રાક્ટરની પૈસા કમાવાની મોસમ ખીલી હોય. આખા ભાવનગરમાં રોડ રસ્તા ખોદી નાખ્યા, સારા રોડ ખોદી નાખ્યા છે. અને ખાસ કરીને બાનુબેનની વાડી કુંભારવાડા એકદમ પછાત વિસ્તાર, એક તો વર્ષો પછી આરસીસી રોડ થયો હોય, ખૂબ સારો રોડ છે, એને તમે તોડી નાખ્યો. આપણે અધિકારીને પૂછીએ કે હવે આની વેલિડિટી પૂરી થઈ ગઈ. અરે ભાઈ, રોડ સારો છે અને તમે વેલિડિટી પૂરી થઈ. એ 70 મીટર ભાગમાં જે જૂનો રોડ હતો એના કારણે લેવલ મેન્ટેન કરવા જે 8 ઇંચની ભરાઈ મેન્ટેન નહોતી થતી, એટલે આપણે 8 ઇંચની કન્ટિન્યુઅસ લેવલ મેન્ટેન ભરાઈ થાય અને પાણી સરફેસથી નીકળી જાય એ માટે આપણે જૂનો એટલા ભાગનો રોડ તોડેલો છે, એટલે જેથી આપણને એક સરખો રોડ મળી રહે અને લેવલ સરફેસ ઉપર